વેલકમ બેક। જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે। સાથે જ રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોના લીધે ઠંડીમાં વધારો થતા તાપમાન પણ નીચું જશે। ઓગણત્રીસમી ડિસેમ્બરે ઠંડીનો ચમકારો વધશે। આ ઠંડીનો ચમકારો વાદળવાયુ સાથે રહેશે, એટલે મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે અને ન્યૂનતમ ઉષ્ણતામાં વધારો થશે। પરંતુ 11મી જાન્યુઆરી બાદ 24મી જાન્યુઆરીએ પણ ઠંડીનો ચમકારો રહેશે। અને આ અંગે જોઈએ તો જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં લગભગ કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેમાં ઉત્તર પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના ભાગો અને મેદાની ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ 70% ભારતના ભાગોમાં મોસમ પલટા છે। તો જ પ્રકારે હાલ તો કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી છે તે વ્યક્ત કરી છે। જાન્યુઆરીમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવનાઓ દર્શાવી છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગમાં વરસાદ પડી શકે છે। 29 ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઊભું થશે। કમોસમી વરસાદ વરસવાને લઈને આ આગાહી છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે।